નમસ્કાર. પીએમની બહાર એટલે કે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર અમે ઊભા છીએ. સતત એમ્બ્યુલન્સો અહીંયા આવી રહી છે. ભાગદોડનો માહોલ છે અને 200 જેટલા પેસેન્જર એના સિવાય ક્રૂ મેમ્બર્સ એમાં પ્લેનમાં હતા. પીએમ રૂમમાં સતત જે ડેડ બોડીઝ છે લાવવામાં આવી રહી છે. વિજય રૂપાણી પૂર્વ સીએમ એમાં હતા, એની પણ વાત થઈ રહી છે. આશંકા છે અત્યારે એની પરિસ્થિતિ ખૂબ ભયાનક છે અને અહીંયાના દ્રશ્યો તમને નહીં બતાવી શકીએ કારણ કે એ દ્રશ્ય એ વિચલિત કરે એવા છે. સતત આવતી લોહીની એ ગંધ, બળેલા માંસની એ ગંધ અને અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ડેડ બોડીઝ જે ઓલા ઉપર લઈ જવાય એની સ્થિતિ પણ ભયાનક છે. એટલે અહીંયા આવ્યા છીએ તો ચારે બાજુ કાં તો રાખ દેખાઈ રહી છે, કાં તો લોહી દેખાઈ રહ્યું છે અને એ બળવાની જે સ્મેલ હોય એ શરીરના જે બળેલાની સ્મેલ હોય એ ખૂબ ભયાનક છે. મારી પાછળ પણ સ્થિતિ અત્યારે હું તમને બતાવું તો અહીંયા આ વિઝ્યુઅલ્સ બતાવો કે જેમાં લોકો જે ભાગદોડ કરી રહ્યા છે. અનેક પરિવારજનો જે છે અહીંયા આવી ગયા છે અને એ પરિવારજનો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. એક બે પરિવારજન સાથે મેં વાત પણ કરી જેમના બહેન અહીંયાથી લંડન જતા હતા, બીજી અલગ અલગ જગ્યાએ જતા હતા અને વિડીયોઝ ના જોવો એ વધારે બેટર છે. એટલે વિડીયોઝ અમે નથી બતાવી રહ્યા. કોઈ સનસનીખેજ નહીં, કોઈ જ એક્સક્લુઝિવ નહીં, કશું જ પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. અહીંયાથી જે વાસ્તવિકતા છે એ બતાવવા માટે અહીંયા આવ્યા છીએ. મૃત્યુનો આંકડો સતત વધી શકે એવી સંભાવનાઓ છે. 100થી વધારે લોકોના મૃત્યુની પણ આશંકા છે અત્યારે. અને પીએમ રૂમની બહાર અમે છીએ. જે ઇમરજન્સી વોર્ડ છે ત્યાં પણ લોકોને લાવવામાં આવી રહ્યા છે. એટલે જે ઇજાગ્રસ્ત છે એ લોકોને ત્યાં લાવવામાં આવી રહ્યા છે. પોલીસ પણ તૈનાત છે, એનડીઆરએફની ટીમ તૈનાત છે. સીએમએ ટ્વીટ કરી દીધું છે અને આ સ્થિતિ છે કે જ્યાં કામગીરી જે છે એક પછી એક મૃતદેહ લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સિવિલની બહારના આ ભયાનક દ્રશ્ય, ભયાનક સ્થિતિ અને આશા રાખીએ કે આપણે જે વિચારીએ છીએ આપણા મગજમાં છે એટલું બધું સાચું ન થાય. આશા રાખીએ કે જેના પરિવારજનો આમાં મૃત્યુ પામ્યા છે એ લોકોને ભગવાન શક્તિ આપે.